પહોંચે સુરતમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। સુરતના સારોલી વિસ્તારમાં 3 દિવસથી પાણીમાં છે। 3 દિવસથી માર્કેટ પરિસર પર પાણી છે। વેપારીઓએ મનપા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। 4000થી પણ વધુ વેપારીઓને મોટા પાયે અસર થઈ છે। કરોડોનું નુકસાન થયાનો હોવાનો પણ અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર સુરતની આ બદસુરત તસવીર। સુરતની જે હાલ થયા છે, બેહાલ થઈ ગયા છે। ભયાનક પરિસ્થિતિ સુરતની સર્જાઈ છે। 3 દિવસથી માર્કેટ પરિસર પાણી થઈ રહ્યા છે। કરોડોનું નુકસાન પણ થયું છે। સુરત શહેરના સારોલીમાં 3 દિવસથી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે સારોલી આ માર્કેટ વિસ્તાર છે। 4 થી વધુ જે માર્કેટો આવેલી છે અને આખા પરિસરમાં પાણી જ પાણી છે। રોડ પર પાણી જોઈ શકાય, કમરસમાર પાણી છે। ના કોઈ જઈ શકે, ના કોઈ આવી શકે, આ પરિસ્થિતિ સર્જાય છે। કારણ ખાડીપુર અહીંથી માર્કેટના પરિસરમાંથી ખાડી પસાર થાય છે અને જે રીતના દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વરસેલા વરસાદને લઈને પાણીની આવકમાં વધારો થયો છે અને ખાડી પણ બંને કાંઠે વહેતી થઈ છે અને ખાડીનું પાણી લોકોના ઘરો સુધી ને સીધા માર્કેટ સુધી પણ ફરી વળી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અલગ અલગ માર્કેટો છે। 4000થી વધુ દુકાનો આવેલી છે અને વ્યાપારીઓનો વ્યાપાર ઠપ છે। ભારે હાલાકી પડી રહી છે। સીધા વ્યાપારી છે, આપણે એમની જોડેથી જ આપણે જાણીશું। बताइए आप कितनी मार्केट है, कितने परेशान हो रहे हो, कितने दिनों से? 4,000 दुकानें हैं और कोई व्यवस्था नहीं है। एसएमसी ने कोई काम नहीं कर रखा है यहाँ पे। हर साल का यही नाटक है, हर साल पानी बढ़ जाता है यहाँ पे। आप देख सकते हो वहाँ से लेके यहाँ तक कोई आवागमन की व्यवस्था नहीं है। दुकानें हम लोगों की सब खराब हो रखी हैं, कोई व्यापार नहीं चल पा रहा है। ये स्थिति है यहाँ पे। कितनी महंगी दुकानें होगी, एसएमसी को टैक्स भी देते होगे, लेकिन ये सुविधा हर साल वेरा बिल भरा जाता है, मेंटेनेंस दिया जाता है मार्केट का, लेकिन कोई व्यवस्था नहीं है। मतलब व्यापारी त्रस्त है, ये समझिए आप। आप बताइए व्यापार पे कितनी बड़ी असर कह सकते हो कि सर करोड़ों का नुकसान हो रहा है, पर डे का करोड़ों का नुकसान हो रहा है पर डे का। क्योंकि आज 4 दिन से मार्केट बंद पड़ी है, अंदर माल पड़ा है दुनिया भर का। जो નુકસાન પાર્સલ બધા ભેગાઈ ગયા છે। કોઈ મતલબ માણસ પાર્સલ પેક કરીને લઈ જાય વેપારીને મૂકવા માટે, બધા ટેમ્પો ટ્રોલી બધા ડૂબાઈ ગયા છે। એવી સ્થિતિ છે માર્કેટની। કેમેરામેનને બોલો ત્યાં એટલે ભીનાઈ ગયા છે। કેટલું નુકસાન થયું હશે આખું? કરોડો રૂપિયાનું નુકસાન છે સાહેબ, કરોડો રૂપિયાનું। ને સરકારને કોઈ ખબર નથી। સરકાર ખાલી બસ રીલ બનાવીને મૂકી દે છે કે હા ભાઈ હું જાઉં છું ને કરું છું ને, બાકી કોઈ વ્યવસ્થા નથી। બિલકુલથી સરકારને તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાનું નુકસાન જે છે પર डे થઈ રહ્યું છે। आप बताइए किस तरह से पूरी असर है? कहाँ के ऑर्डर आए होंगे, वो दिए कि नहीं दिए, किस तरह की स्थिति है? ऑर्डर पूरा पेंडिंग पड़ा है अभी तक, कोई है नहीं, ऑर्डर जा रहा नहीं है, तो भेजने की व्यवस्था नहीं है। तो लाइट नहीं है 3 दिन से, क्यों जब तक पानी नहीं निकले जब तक लाइट नहीं आएगी, और लाइट नहीं आएगी जब तक कोई काम नहीं होगा। બિલકુલથી જોઈ શકાય છે આ વ્યાપારીઓ છે રોજે આવી રહ્યા છે કે પાણી આજે ઉતરશે ને ક્યાંક ને ક્યાંક કામ ધંધે લાગશે, પરંતુ પાણી ક્યાંક ને ક્યાંક સતત રોજ વધારો થઈ રહ્યો છે। વ્યાપારીઓ આવે છે, પોતાની માર્કેટ જોઈ છે, માલ સલામત છે કે નહીં, પાછા જતા રહે છે। આ પરિસ્થિતિ સર્જાય છે। બીજી બાજુ જે કારીગરો છે તે લોકોને બી રોજગાર નથી મળતો હોય, આ રીતના સ્થિતિ જોવા મળી રહી છે। આખા જે પરિસર છે પરિસરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।